સ્માર્ટફોન સહાય યોજના દેશ અને ગુજરાત કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે। કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે। આ તકનીકનો ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવકમાં વધારાનો પ્રયત્ન કરી રહ્યા છે। ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્રવ વધવાની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાની માહિતી મેળવી શકે છે। જેના માટે સ્માર્ટફોન ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેને ધ્યાને લઈ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના બનાવેલ છે। તો પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ દ્વારા ખેતી વિષયક ફોટોગ્રાફ્સ, ઈમેલ, SMS તથા વિડીયોની આપ-લે કરી શકે છે, જેનાથી રાજ્યના ખેડૂતોને વધુ માહિતીસભર બને છે। જેને ધ્યાને લઈ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટીમીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગેરે સુવિધા સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવામાં યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજના હેઠળ ₹6,000ની સહાય આપવામાં આવે છે। રાજ્યના ખેડૂતોને ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે તે અત્યંત જરૂરી છે। ખેડૂતો ડિજિટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવી રોગ જીવાત નિયંત્રણ તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે। આ યોજના હેતુસર ખેડૂતો સ્માર્ટફોન ખરીદી કરે તો સહાય આપવામાં આવે છે। યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા: અરજદાર ગુજરાતી અરજદારનો હોવો જોઈએ। ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ। ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે। સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને 8 દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદાર લાભ મેળવવા પાત્ર થશે। આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે। સ્માર્ટફોન માટેના અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ, ઇયરફોન કે ચાર્જર વગેરે જેવા માટે સાધનો સમાવેશ થશે નહીં। યોજના હેઠળ મળવાપાત્ર લાભ: ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય આપવાની થશે। ખેડૂતો સ્માર્ટફોન ખરીદ કિંમતના 40% સુધી ₹6,002 માંથી જે ઓછું હોય તે સહાય મળશે। દાખલા તરીકે કોઈ ખેડૂત 8,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો કિંમતના 40% મુજબ 3200 સહાય તેને મળશે। અથવા કોઈ ખેડૂત 16,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદેશે તો 40% લેખે 6,400 થાય, પરંતુ નિયમ મુજબ 6,000ની રકમ મળવાપાત્ર થશે। ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તેની માહિતી જોઈએ તો ખેડૂત ખાતેદારનું આધાર કાર્ડ, રદ કરેલ ચેકની નકલ, બેંક ખાતાની પાસબુક, સ્માર્ટફોન ખરીદ કરેલ હોય તે અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ, મોબાઈલનો EMI નંબર, ખેડૂતનો જમીનના ડોક્યુમેન્ટ, NIR ગુજરાત પરથી મેળવેલ 8ની નકલ। હેઠળ ખરીદીના નિયમો: આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત આઈ-પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલી કરેલ અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે। મંજૂર થયેલ અરજીની જાણ SMS કે ઈમેલ અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે। આ યોજના માટે પસંદ થયેલ લાભાર્થીને પૂર્વ મંજૂરીના આદેશથી 15 દિવસમાં સ્માર્ટફોન ખરીદી કરવાની રહેશે। નિયત સમયમાં સ્માર્ટફોન ખરીદી કર્યા બાદ લાભાર્થીઓને ખેડૂતનું અરજીપત્રક સહી કરવાની રહેશે। સહી કરેલ પ્રિન્ટ આઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સામે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલી અધિકારી પાસે જમા કરવાનું રહેશે। યોજનાનો અમલ આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે। મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી અન્ય ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે। હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપશો।